જ્યારે અમે નાના હતા ત્યારે મારા મમ્મી આ રીતની કેન્ડી બનાવી અને અમને આપતા. બાળકો જ્યારે કેન્ડી અથવા તો આઈસ્ક્રીમ ખાવાનું કહે ત્યારે તમે આ રીતની કેન્ડી બનાવીને આપી શકો. આ કેન્ડી બાળકોને આપશો તો શરદી ઉધરસ થવાની પણ બીક નહીં રહે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો તેના માટે મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે. હવે એમાંથી આપણે 1 વાટકો દૂધ કાઢી લઈશું અને બાકીનું છે એ કડાઈની અંદર ઉમેરી દઈશું. અહીંયા દૂધ છે એ ફૂલ ફેટ વાળું લેવાનું છે. હવે જે 1 વાટકો દૂધ કાઢેલું છે એની અંદર 2 ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરીશું અને સાથે 4 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરવાનો છે. અહીંયા મિલ્ક પાવડર અને કોર્નફ્લોર છે એ ઠંડા દૂધમાં જ ઉમેરવાનો છે. જો દૂધ ગરમ હશે તો દૂધની અંદર ગાંઠા પડી જશે, એટલે નોર્મલ દૂધની અંદર પાવડર ઉમેરી અને મિક્સ કરી લેવાનો છે. પછી આપણે જે ઉકળતું દૂધ છે એની અંદર ઉમેરવાનો છે, એટલે બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા મિલ્ક પાવડરથી કેન્ડીનો સ્વાદ છે એકદમ સરસ આવશે અને કોર્નફ્લોરથી આપણું દૂધ છે એ ઘટ થશે, એટલા માટે ઉમેરેલો છે. હવે અહીંયા દૂધ છે એ ગરમ થઈ ગયું છે. હવે મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે દૂધને બરાબર ઉકાળવાનું છે. તો દૂધ ધીમે ધીમે ઘટ થાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહેવાનું છે. અહીંયા કોર્નફ્લોર અને મિલ્ક પાવડર બરાબર મિક્સ થઈ ગયો છે. આ રીતનો ગાંઠા ન રહે એ રીતે બરાબર મિક્સ કરી લેવાનો છે. હવે દૂધ પણ બરાબર ઉકળી ગયું છે. હવે એની અંદર આપણે ખાંડ નથી ઉમેરવાની, એટલે કેન્ડીને ગળી બનાવવા માટે મેં અહીંયા ખજૂર લીધો છે. તો મેં 250 ગ્રામ ખજૂરના ઠળિયા કાઢી લીધા છે, એ ઉમેરી દઈશું. 1 નાની વાટકી કાજુ બદામ ઉમેરી દઈશું. અહીંયા તમારે જે પ્રમાણે ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો. અને આ રીતે ખજૂરને ઉકળતા દૂધમાં જો ઉમેરીશું તો એ એકદમ સોફ્ટ થઈ જશે. હવે કોર્નફ્લોર અને મિલ્ક પાવડર જે મિક્સ કરીને રાખેલા છે એ ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. તો આ પેસ્ટ ઉમેર્યા પછી આપણું દૂધ છે એ ઘટ થતું જશે, એટલે તળિયે બેસી ન જાય એનું ખાસ ધ્યાન રાખીશું. તો ધીમે ધીમે દૂધ છે એ ઘટ થઈ ગયું છે અને આ રીતનું એકદમ સરસ કાજુ બદામ અને ખજૂર પણ સોફ્ટ થઈ ગયા છે. દૂધ આ રીતનું ઘાટું થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને દૂધને ઠંડુ પાડી લેવાનું છે. તો દૂધ છે એ નોર્મલ ઠંડુ પડે પછી આપણે એની અંદર બ્લેન્ડર ફેરવી લઈશું, એટલે ખજૂર કાજુ બદામ એ બધું છે એ દૂધની અંદર એકદમ સરસ ભળી જાય. અને જો તમારે આ રીતે બ્લેન્ડર ન ફેરવવું હોય તો તમે કાજુ બદામ અને ખજૂરને મિક્સર જારની અંદર વાટીને પણ ઉમેરી શકો. હવે આપણે દૂધ ઠંડુ થયા પછી આ રીતે બ્લેન્ડર ફેરવી લઈશું અને બધું બરાબર અધકચરું થઈ જાય એ રીતે રાખીશું. એકદમ ઝીણું નથી કરવાનું, થોડું અધકચરું હોય તો એનો ટેસ્ટ છે એ કેન્ડીની અંદર સરસ આવશે. તો અહીંયા બ્લેન્ડર ફેરવી લીધું છે અને દૂધ છે એ આ રીતનું થોડું વધારે ઘટ્ટ થઈ ગયું છે, કેમ કે આપણે એની અંદર ડ્રાયફ્રૂટ અને ખજૂર ઉમેરેલો છે એટલે આ રીતનું ઘટ્ટ થઈ ગયું છે. જો બાળકોને તમે આ રીતની કેન્ડી બનાવીને આપશો તો બાળકો બહારની કેન્ડી માગવાનું જ ભૂલી જશે અને બાળકોને શરદી ઉધરસ થવાની પણ કંઈ બીક નહીં રહે. તો અહીંયા દૂધ ઠંડુ પડી ગયું છે, એની અંદર ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું. તો મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તાના ટુકડા કરી લીધા છે અને સાથે કિસમિસ પણ લીધી છે. એ બધી વસ્તુને ઉમેરી દઈશું. અહીંયા ડ્રાયફ્રૂટનો ક્રંચ આવે તો કેન્ડી ખાવાની વધારે મજા આવે છે. તો હવે ડ્રાયફ્રૂટને મિક્સ કરી લઈશું. તો હવે કેન્ડી બાઇટ્સ બનાવવા માટે મેં અહીંયા બરફની ટ્રે લીધી છે. એની અંદર આપણે તૈયાર કરેલું મિક્સર છે એ ભરી લઈશું. અહીંયા નાના બાળકોને તમે આ રીતના કેન્ડી બાઇટ્સ બનાવીને આપી શકો, એટલે વધારે કેન્ડી ખાશે નહીં અને આ રીતની કેન્ડી તમે વારંવાર પણ આપી શકો. ટ્રેની અંદર ભરી લીધું છે. હવે ઉપરથી પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું. હવે મેં 1 ડબ્બો લીધો છે. અહીંયા કેન્ડી બનાવવા માટે આ ડબ્બાની અંદર આપણે મિક્સરને ભરવાનું છે. તો તમારે જેવડી કેન્ડી બનાવી હોય એ રીતનું તમે મિક્સર ભરી શકો. તો મેં અહીંયા અડધા ડબ્બા જેટલું ભરી લીધું છે. હવે આ ડબ્બાને ફ્રીઝરમાં મૂકી અને નોર્મલ થોડો બરફ થાય એટલા કેન્ડી સ્ટિક મેં અહીંયા રાખી છે એની અંદર નાખી દેવાની છે. તમારે જેટલી કેન્ડીના ટુકડા કરવા હોય એ પ્રમાણે તમે કેન્ડી સ્ટિક એની અંદર નાખી શકો. હવે પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું. હવે આ રીતે બીજી ટ્રેની અંદર પણ આપણે મિક્સરને ભરી લેવાનું છે. અહીંયા તમારી પાસે જો ચાના કપ હોય તો તમે એની અંદર પણ ભરીને બનાવી શકો. બહારની સ્ટોરેજ કરેલી કેન્ડી ખવડાવવા કરતાં બાળકોને આ રીતે તમે તરત જ કેન્ડી બનાવીને આપી શકો. તો અહીંયા બરફની ટ્રેમાં અને ડબ્બામાં મિક્સર ભરી લીધું છે. હવે ડબ્બો બંધ કરી દઈશું અને ટ્રેને પણ ઉપરથી ઢાંકી દઈશું. તો આ રીતે ઢાંકી અને હવે આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. ઉનાળાની ગરમીમાં જો આ કેન્ડી ખાવા મળી જાય તો મજા જ પડી જાય. હવે ફ્રીઝરની અંદર આપણે 5 કલાક માટે રાખી દઈશું. તો કેન્ડીને જામવા માટે આપણે 5 કલાક માટે રાખેલી હતી, તો 5 કલાક જેવું થઈ ગયું છે. હવે આપણે ટ્રે અને ડબ્બાને કાઢીને જોઈ લઈશું કે આપણી કેન્ડી છે એ કઈ રીતની બની ગઈ છે.
તો અહીંયા કેન્ડી એકદમ સરસ જામી ગઈ છે. ખોલીને જોઈ લઈશું. અહીંયા ડબ્બાની અંદર જે મિક્સર ભરેલું હતું એ પણ જામી ગયું છે અને કેન્ડી સ્ટિક પણ નાખી દીધી છે. હવે આપણે કેન્ડી ક્યુબ ચપ્પુની મદદથી કાઢી લઈશું. આ રીતે જો વધારે સમય આપણે બહાર રાખીશું તો પીગળી જશે, એટલે ફટાફટ કાઢી લેવાના છે. ઉપરથી પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું, સાથે સૂકા ગુલાબની પાંદડીથી પણ ગાર્નિશ કરી લઈશું. હવે આપણે જે ડબ્બામાં રાખેલી છે એને બહાર કાઢી લેવાની છે. તો થોડી વાર બહાર રાખીશું એટલે એકદમ સરસ આસાનીથી નીકળી જશે. તો અહીંયા ડબ્બામાંથી કાઢી લીધી છે. હવે આપણે એના ટુકડા કરવાના છે. તો આ રીતે તમારે જે સાઈઝના ટુકડા કરવા હોય એ રીતે કરી શકો. તો મેં અહીંયા આ રીતના 4 ટુકડા કરી લીધા છે. જો તમારે ગોળ કટિંગ કરવું હોય તો તમે એ રીતે પણ કરી શકો. તો અહીંયા એકદમ સરસ આ રીતની કેન્ડી બની ગઈ છે. તો ઓછા ખર્ચામાં અને ટેસ્ટમાં બેસ્ટ એવી કેન્ડી બનીને તૈયાર થઈ ગઈ છે. જો બાળકોને તમે એકવાર આ કેન્ડી ચખાડી દીધી તો બાળકો તમને વારંવાર આ જ કેન્ડી બનાવવાનું કહેશે. તો તમે પણ બાળકો માટે આ કેન્ડી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.